सिया लाल तिहारी। कमल सी अखियां लाल तिहारी, शरद उदासये साधु जात सत, सरसी जोदर श्री मृषा दुषा। આપની દ્રષ્ટિ તો કમળની લાલીમાને હરનારી છે. એક તરફ તો બાણની જેમ અમને દર્દ આપો છો, પણ અમે ઘાયલ થઈને આપની દ્રષ્ટિની સામે જોઈએ તો પાછું જેમ કમળ શીતલતા આપે એમ આપની દ્રષ્ટિ અમને શાંત પણ કરે છે, શીતલતા પણ પ્રદાન કરે છે. આપની એ દ્રષ્ટિ જ્યારે જ્યારે આપે અમારી ઓર દ્રષ્ટિ કરી છે ત્યારે અમને ઘાયલ કર્યા છે. ખંજન જેવા આપના નેત્ર, કમલ જેવા આપના નેત્ર, મીન જેવા આપના નેત્ર અને ભ્રમર જેવા આપના નેત્ર. જેમ ભ્રમર કોઈ ફૂલ ઉપર બેસે અને સમગ્ર એનો રસ જ્યાં સુધી ન લઈ લે ત્યાં સુધી ઉડતો નથી, એમ આપ પણ આપની દ્રષ્ટિ પણ અમારા હૃદય કમળ ઉપર જ્યારે પડે અને હૃદયના સમગ્ર ભાવોનું શોષણ ન કરે ત્યાં સુધી આપની દ્રષ્ટિ પણ હટતી નથી અમારી. આપની દ્રષ્ટિ ભ્રમર જેવી છે તો અમારું હૃદય એ કમળ જેવું છે. અને આપ દ્રષ્ટિ દ્વારા જ અમારા ભાવોનું ગ્રહણ કરી લો છો. જો ભગવાન કૃપા ચાર રીતે કરે, કૃપા કરવાના ચાર સ્ત્રોત છે ભગવાન. આપણે કહીએ પ્રભુ કૃપા કરો, તો કૃપા શેના દ્વારા પ્રભુ કરે? તો ચાર સાધન ભગવાન પાસે છે કૃપા કરવાના. એક નેત્ર દ્વારા, બીજી મુખારવિંદ દ્વારા કૃપા, ત્રીજી હસ્તકમલ દ્વારા કૃપા, ચોથી ચરણ કમલ દ્વારા કૃપા. આપ કમળની લાલીમાં હરો છો, પણ એ કમળ ક્યાં છે? તો કે આ ચાર કમળ દ્વારા આપ કૃપા કરો છો. એમ તો પ્રભુના શ્રીઅંગમાં 10 કમળ બિરાજે છે. પ્રભુના સમગ્ર શ્રીઅંગમાં કેટલા કમળ? 10 કમળ. 2 નેત્ર કમલ, મુખ કમલ, 2 હસ્ત કમલ, 2 ચરણ કમલ, હૃદય કમલ, નાભી કમલ और હાથમાં 1 કમલ, એમ 10 કમલ છે. પણ આ ચાર કમળ દ્વારા આપ કૃપા કરો છો. નેત્ર કમળ, મુખ કમળ, હસ્ત કમલ અને ચરણ કમલ. અને એટલે જ ગોપીજનો આગળના શ્લોકમાં આ દરેક સાધનોની આકાંક્ષા કરશે. આ ચાર સ્ત્રોત કૃપાના. પહેલી નેત્ર દ્વારા. અહીંયા દ્વિતીય શ્લોકમાં ઠાકોરજી નેત્ર દ્વારા કૃપાનું સ્મરણ ગોપીજનો કરે છે. પ્રભુ નેત્ર દ્વારા કૃપા કરે. કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, કૃપા કટાક્ષ નિહારો. ગુરુજનની પણ કૃપાની આકાંક્ષા છે. બીજું મુખારવિંદની કૃપા. અને મુખારવિંદની કૃપામાં પણ વિભાગ. જૂઠણ દ્વારા કૃપા, ચરવિત દ્વારા કૃપા અને અધરામૃત દ્વારા કૃપા. અધરામૃતની કૃપાની યાચના કરશે ગોપીજનો આગળ. સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુનામ સુષ્ટુતમ ઈતર રાગ વિસ્મારણમ નૃણામ. એ અધરામૃત દ્વારા ઠાકોરજી કૃપા કરે. ચરવિત દ્વારા કૃપા. અસારવા બેઠક, ભાઈલા કોઠારીનું ઘર, 9 વર્ષના ગોપાલદાસ. અને ગુસાઈજીએ પૂછ્યું કે આ કોણ છે? ભાઈલા કોઠારીએ કહ્યું કે આ તો ગોમતીનો વર છે. અને ગુસાઈજીએ કહ્યું કે ગોમતીનો વર તો સાગર હોય, આ મુખ કેમ છે? આ ગુંગા કેમ છે? અને એ જ સમયે ગુસાઈજીએ ચરવિત તાંબુલ કાઢી અને ગોપાલદાસજીના મુખમાં આપ્યું ને 9 આખ્યાન એમણે ગાયા. આ ચરવિત દ્વારા કૃપા. ત્રીજી છે જૂઠણ દ્વારા કૃપા. નંદદાસજી આવ્યા અને ગુસાઈજીએ અધરામૃતની જૂઠણ પાતલ 3 કરી. એક તો પેલા સ્ત્રી પુરુષની, પતિ પત્નીની, કે જેનામાં મોહિત થઈને નંદદાસજી એમની પાછળ પાછળ આવે છે. અને ત્રીજી પાતલ નંદદાસજીની. અને જ્યાં ગુસાઈજીનું જૂઠણ લીધું અને બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. જૂઠણ દ્વારા કૃપા, ચરવિત દ્વારા કૃપા અને અધરામૃત દ્વારા કૃપા, કે જે અધરામૃત ઠાકોરજી ગોપીજનોને દાન કરે છે. તો મુખારવિંદની કૃપા. ત્રીજી છે હસ્તકમલની કૃપા. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દેમાં.
જેના પર ગુસાઈજીનો હસ્તકમલ પડી જાય, શ્રી વલ્લભનો કરકમલ પડી જાય, પ્રભુ જેના પર કરકમલ પધરાવી દે. અહીંયા ગોપીજનો યાચના કરશે કે આપનો કરકમલ અમારા મસ્તક પર પધરાવો, કારણ કે આ કરકમલ એ અમારા મસ્તક પર પધરાવી આપ કૃપા કરી રહ્યા છે. કૃષ્ણદાસ અધિકારીએ 6 મહિના સુધી વિયોગ કરાવ્યો ગુસાઈજીને, પણ જ્યાં જેલમાં નાખ્યા કૃષ્ણદાસ અધિકારીને, અને ગુસાઈજીએ કહ્યું કે તો મહાપ્રભુજીના સેવક છે, અને વલ્લભના સેવકને આવો શ્રમ પડે તો હું અન્ન જલનો ત્યાગ કરું છું. જ્યાં સુધી કૃષ્ણદાસ અધિકારી બહાર નહીં આવે ત્યાં સુધી અન્નનો છાંટો પણ નહીં લઉં, જલનો છાંટો પણ ગ્રહણ નહીં કરું. અને જેલમાંથી છોડ્યા. કૃષ્ણદાસને કહ્યું કે તમે જેને 6 માસનો વિયોગ કરાવ્યો એ તમારી પાછળ અન્ન જલનો ત્યાગ કરીને બિરાજ્યા છે. દોડતા ગયા કૃષ્ણદાસ અધિકારી, ચરણોમાં પડ્યા, ગાયું પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. નિર્ભય કીધા સન્મુખ કીધા જે હુતા ભ્રષ્ટ અજાણ, નિર્ભય કીધા સિર પર ધરી નિજ પાણ. વલ્લભાખ્યા વિમુખને આપ મસ્તક પર હાથ ધરી સન્મુખ કરો અને ભયભીતને નિર્ભય બનાવો. એવો આપનો કરકમલ જે નિર્ભય આપનારો છે, તો હસ્તકમલ દ્વારા કૃપા, અને ચોથી છે ચરણ કમલ દ્વારા કૃપા. એમાં પણ પ્રકાર: ચરણોદક, ચરણ રજ, ચરણ સ્પર્શ અને ચરણ ગંધ. આ ચરણની પણ 4 પ્રકારની કૃપા. તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. શ્રી વલ્લભ જ્યાં જ્યાં પધાર્યા તીર્થોમાં અને એમની ચરણ રજ પડી, એ તીર્થો પણ પાવન થઈ ગયા. ચરણ રજ મળી જાય, જીવન ધન્ય થઈ જાય. આજે આપણે ચરણામૃત ઠાકોરજીનો લઈએ છીએ, જે મુક્તિને પણ કરનારું છે. એ ચરણામૃત જે લે એના પર કૃપા થાય. ચરણ રજ, ચરણોદક. અચ્યુત દાસની વાર્તામાં આવે, મહાપ્રભુજીએ પોતાનું ચરણોદક આપ્યું, નેત્રોમાં લગાડ્યું ને નેત્રો અલૌકિક થઈ ગયા. પ્રગટ લીલાના દર્શન થવા લાગ્યા. તમે બેઠકજીમાં જાઓ ત્યારે મહાપ્રભુજીને કેસર સ્નાન કરાવો, અને વલ્લભનું ચરણોદક છે એ જ્યારે મુખમાં અને નેત્રોમાં લગાડો તો એ નેત્રો અલૌકિક બની જાય છે. ચરણોદક. તો ચરણોદક. ત્રીજું છે ચરણ ગંધ. તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. વલ્લભાખ્યાન. સ્પર્શ ને ચરણોદક તો દૂરની વાત રહી. મહાપ્રભુજી પૂર્વમાં પધાર્યા છે વનોમાં, અને આપના ચરણ આપે એક શિલા ઉપર ઘસ્યા. ઘનઘોર વન છે, અને શિલા ઉપર ઘસ્યા તો એ ઘસવા માત્રથી આપના ચરણની ગંધ એવી ઉડી આખા વનમાં, અને ત્યાં જે તામસ જીવો રહેતા હતા એ ગંધ માત્રથી એમનો ઉદ્ધાર થઈ ગયો. તે તામસના અઘહર્યા પરતાપ પદરજ ગંધ. તો વિચાર કરો, ચરણોદક, ચરણ રજ, ચરણ ગંધ, આનાથી આવી કૃપા થતી હોય તો જેને ચરણ સ્પર્શ મળી જાય એના પર તો શું કૃપા ન થાય. વલ્લભના ચરણોનો સ્પર્શ જેને થઈ જાય એનો તો આખો દેહ અલૌકિક થઈ જાય, આધિ દૈવિક બની જાય. રામદાસજી કેવી સેવા કરી. મહાપ્રભુજી પધારતા હોય ને ઊંધા ઊંધા ચાલે, રસ્તાઓ સાફ કરે, કાંટા કાંકરા લઈ લે. શ્રી વલ્લભની એવી ટહેલ એમણે કરી. વૈષ્ણવને તો આસક્તિ વલ્લભની સેવામાં છે. પુષ્ટિ માર્ગ ફલિત થયો ક્યારે કહેવાય?